સો હેલો એવરીવન, હું છું આપનો મિત્ર કરણ સોલંકી. આજે ટૂંકમાં એક વાત જણાવવા આવ્યો છું. વાત એમ છે કે હવે ચૂંટણી આવી રહી છે આપણા નજીક. આજે સવારે હું રીલ સ્ક્રોલિંગ કરતો હતો, ત્યાંથી મને એક ખ્યાલ આવ્યો કે આ વિચાર હું તમારી જોડે શેર કરું. એક બહેન હતા અને એમનું ઘરની પરિસ્થિતિ મેં જોઈ. એમની આપ બીતી એમને જણાવી કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકો ગાડીઓ લઈને ભાગે છે. કોઈ પણ પક્ષના હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી, કોઈ પણ હોઈ શકે છે. આપણે કોઈ ચોક્કસ પક્ષનું નામ નથી લેતા, કોઈ પણ હોઈ શકે છે, એવું બેન એ કહેતા હતા. એન્ડ એમના જાણવા મતલબ એમના કહેવા ઉપરથી મને એક વિચાર આવ્યો કે આવનાર ચૂંટણીમાં તમારા 5 વર્ષમાં તમારા ગામમાં કેટલો વિકાસ થાય છે એ જરૂરથી તમે પૂછજો. જે સરપંચ પદ ઉપર જે લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોને જરૂરથી પૂછજો. અને ખાસ એ લોકોને એક ક્વેશ્ચન જરૂરથી કરજો કે તમે પહેલાં તો શિક્ષિત છો કે કેમ. કેમ કે ગામનો વિકાસ એક સરપંચ ત્યારે જ કરી શકશે કે જ્યારે પોતે શિક્ષિત હશે. કેમ કે ગામનો વિકાસ કરવા માટે શિક્ષિત હોવું એટલા માટે જરૂરી છે કે જે ગ્રાન્ટો સરકારો દ્વારા આપવામાં આવે છે, સરકાર દ્વારા વિવિધ પ્રકારની ગામને યોજનાઓ આપવામાં આવે છે, એના વિશે માહિતી હોવી જરૂરી છે. તો મિત્રો, બસ આવનાર ચૂંટણીમાં ધ્યાન રાખજો કે તમારો ગામનો વિકાસ કેવો છે, રોડ, રસ્તા અને ખાસ શિક્ષણ બાબતે જરૂર ભર મૂકજો. જરૂરથી ક્વેશ્ચન કરજો કે તમારા જે બાળકો છે એમના માટે શિક્ષણ માટે લઈને તમારે યોજનાઓ શું છે. આ એક ક્વેશ્ચન તમારા ગામના જે સરપંચ પદ ઉપર જે લોકોએ ફોર્મ ભર્યા છે અને જ્યારે વોટની માંગણી કરવા આવે ત્યારે જરૂરથી પૂછજો.